બધાને બાપા સીતારામ। તો આ પહેલો વ્લોગ છે અમારો। પહેલા વ્લોગમાં બધાનું સ્વાગત છે। અને જો અમે નીકળી ગયા છે બગડાણા જવા માટે। તો આ છે અમારા ગામનો રસ્તો। ગામની બહાર નીકળીએ એટલે સીધી અમારા ગામની નદી આવી ગઈ। આ જો અમારા ગામની નદી છે અને અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો। ચોમાસામાં કઈ પણ જગ્યાએ જઈએ એટલે આવો જ નજારો હોય છે। તમે જોઈ શકો છો કે બે બાજુ કેવું લીલુંછમ વાતાવરણ દેખાય છે। અને ફાઇનલી મિત્રો તમે બગડાણા પહોંચી ગયા। અને રસ્તામાં હતા ત્યાં જ અમને મંદિરના દર્શન થઈ ગયા। અને રસ્તેથી પણ એવું મસ્ત મંદિર બતાવતો। રસ્તામાં જોયું એટલે પાર્કિંગ બહુ ટ્રાફિક નહોતી એટલે પાર્કિંગ તો આપણે મંદિરની બાજુમાં જ કરી દીધી। ગાડી પાર્ક કરીને અને સીધા અમે પહોંચી ગયા મંદિરના ગેટ પાસે। ગેટની સામે પહોંચી ગયા અને ગેટની સામે જ એક બૂટ ઘર છે અને ત્યાં અમારે બૂટ શૂઝ મૂકવાના છે બધાને। તે પહેલાં જ તમને બહારથી મંદિરના દર્શન કરાવી દઉં। આ જો બહારથી મંદિર દેખાય છે અને જો ધજા ફરકાય છે બાપાની, જોઈ શકો છો તમે। અમે બધાએ બૂટ ચપ્પલ કાઢીને મૂકી દીધા બૂટ ઘરની અંદર। તો આ છે મિત્રો બાપાનું મંદિર। અને બાપાનું મંદિર અને બહારથી એવો પણ મસ્ત નજારો આવે છે અને અહીંયા પણ લોકો આવે ને બધાનું જીવન ધન્ય બની જાય છે। મંદિરની અંદર ગળતા જ કાળભૈરવ દાદાનું મંદિર પહેલા આવે છે। તો આપણે કાળભૈરવ દાદાનું દર્શન કરશું। દાદાના દર્શન કરી અને સીધા અમે નીકળી ગયા મેન મંદિરે જવા માટે। અને આ છે આપણે બાપાનું મેન મંદિર। આપણે માથે પંખાની સુવિધા, નીચે પંખાની સુવિધા છે અને લોકો આમાં લાઈનમાં લોકો દર્શન કરે છે। મેન મંદિરે દર્શન કરીને સીધા અમે નીકળી ગયા સમાધિ મંદિરે જવા માટે। તો સમાધિ મંદિરના પણ તમને દર્શન કરાવી દઈએ। અહીંયા બાપાની સમાધિ આપેલી હતી। આ મંદિર સમાધિ મંદિર છે અને ત્યાંથી દર્શન કરીને અમે નીકળી ગયા ધ્યાન મંદિર તરફ। તમને ધ્યાન મંદિરના પણ દર્શન કરાવશું। અને આ જો ધ્યાન મંદિર આવી ગયું છે અને ધ્યાન મંદિરમાં લોકો ધ્યાન કરીને બેસે છે તો તેમને બાપાના દર્શન થાય છે એવું માનવામાં આવે છે। આ મંદિર વડલાની નીચે આવેલું છે અને વડલાની નીચે બાપાનું ધ્યાન કરીને બેસતા એવું માનવામાં આવે છે। અને આ વડલામાં અમુક લોકોને બાપાના દર્શન થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો। બાપાના મંદિરમાં ધૂન મંડળી 24 કલાક ચાલુ રહે છે અને અહીંયા ધૂન મંડળી ચાલુ છે, જુઓ તમે। અહીંયાથી સીધા નીકળી ગયા મોટા મંદિરે। આ મંદિરની અંદર ફોટોશૂટ કરવાની મનાઈ છે। બહાર બોર્ડ મારેલું છે એટલે આપણે અંદરથી જો કે વિડીયો નહીં ઉતારી શકીએ। આ મંદિરના વ્યૂ તમને જો દેખાય કેવું મસ્ત દેખાય છે આ મંદિર અહીંયાથી। અને આ આખું મંદિર આરસ પાણાનું બનેલું છે। મંદિરની બહાર નીકળે એટલે અહીંથી જો આખું ગામ બતાય છે, ટાંકો બતાય છે અને આ જો મંદિરની જગ્યા છે આ બધી બતાવીને તમને અહીંયાથી સીધો હવે નીકળી જવાનું છે અમારે ભોજનાલય બાજુ। અને જો અમે નીકળી ગયા ભોજનાલય બાજુ। બધા લોકો જો બેઠા છે અને ચાલો તો જમવા બધા મિત્રો। જો અમે ભોજનાલય શાળા પાસે પહોંચી ગયા છીએ। આ જો આપણે ભોજનાલય છે અને અહીંયા જો બધાને ટેબલ ઉપર જમવાનું હોય છે। આ જો બધામાં ટેબલ નાખેલા છે। પહેલાં પલોઠી વાળીને બેસવાનું આવતું, હવે તો ડાઇનિંગ ટેબલ આવી ગયા છે એટલે જો બધા લાઈનમાં બેઠા છે। અને અમે જો ચાલીને જઈએ છીએ આગળ લાઈનમાં પહેલાં બેસવા। બધા લોકો જમે છે। આ જો જમવાની થાળી પણ આવી ગઈ, લડ્ડુ, ગાંઠિયા। અહીંયા તમે પ્રસાદી લ્યો ને તમને મજા જ આવી જાય। આ જો હવે ભાઈ આવ્યા છે રોટલી લઈને
શાક દાળ આમાં બધા પીરસે છે. બધા જો આ સેવામાં બધા લોકો સેવામાં આવે છે ને આ સેવા કરે છે. જો આપણે તો થાળીમાં આપણે આવી ગયું છે પ્રસાદી લઈને અમે આવી ગયા મંદિરની બહાર. તો તમને આ અમારો વ્લોગ કેવો લાગ્યો તમે જરૂર કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો. આ છે અમારો વ્લોગ પહેલો. કાંઈ પણ હોય તો અમને કોમેન્ટમાં જરૂર બતાવજો. વ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે એટલે નવા વ્લોગ અમારી ચેનલમાં આવે જ રાખશે. એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય બાપા સીતારામ.